નમસ્કાર મિત્રો, આજે હું તમને જણાવીશ કે કેપકટ કઈ રીતે ડાઉનલોડ કરવું। એના માટે પહેલાં તમારે જવાનું છે એપ સ્ટોરમાં। એપ સ્ટોરમાં જઈને જવાનું છે તમારે એકાઉન્ટ ઉપર જશો એટલે નીચે લખેલું આવશે કન્ટ્રી, ત્યાં ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે તમારે ઓસ્ટ્રેલિયા ક્લિક કરવાનું છે। ઓસ્ટ્રેલિયા ક્લિક કર્યા પછી તમારે કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે, પછી એગ્રી કરવાનું છે, પછી તમારે નોન ઉપર ક્લિક કરવાનું છે, પછી તમારે લખવાનું છે સિડની, નીચે પણ તમારે સિડની જ લખવાનું છે। ત્યાં અહીંયા તમારે કોડ નાખવાનો છે 6277। અહીંયા તમારે સિડની લખવાનું છે, પછી તમારે સાઉથ અહીંયા તમારે ફોન 1 2 3 એવી રીતે 0 સુધી કરવાનું છે। પછી તમે એગ્રી કરશો એટલે તમે થોડી વાર રાહ જોશો એટલે થઈ જશે ને તમે જોઈ શકો છો। હવે અહીંયા કેપકટ લખવાનું છે, કેપકટ સર્ચ કરશો એટલે આવી જશે। તમે જોઈ શકો છો કન્ટ્રી ચેન્જ થઈ ગઈ છે। હવે તમારે અહીંયા સર્ચમાં જવાનું છે અને ત્યાં લખવાનું છે કેપકટ। કેપકટ લખશો એટલે તમે જોઈ શકો છો હમણાં તમારી સામે કેપકટ આવી જશે। કેપકટ આવી ગયું છે, મારે તો ડાઉનલોડ કરેલું જ છે। અપડેટ આવી ગયું છે તો અમે અપડેટ કરી લેશું। એગ્રી, તમે જોઈ શકો છો ડાઉનલોડ થઈ રહ્યું છે। તમને અમારો વિડીયો ગમ્યો હોય તો આ લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો।